અને એ સાંભળો, ઘરનું કરિયાણું પતી ગયું છે ને, તો આ લિસ્ટ બનાવી દીધું છે, તો તમે ઉભા થઈને ફટાફટ કરિયાણું લઈ આવો. હું બોલી હું લેવા જોઈ? તું તો કોઈ બોન બોન શીખે નહીં. અને કેમ ના જવાય? આ લોકોના આદમીઓ કરિયાણું લેવા તો જાય છે, તો અમારે એને વધા પડી જાય છે. અને એ ડોબી હું બોલી તારા લોકોના આદમે જોડે મને નહીં ખાવાનું, અને આ બધું જાતે જઈને લઈ આવવાનું, બધું મને નહીં કહેવાનું. હો બધા અને કેમ આ જમ આજે આડો ફાટો છે, તમે નહીં જાઓ તો બીજું કોણ જશે? એ બધું તારે જોવાનું, આપણો કોઈ બૈરાનો કામ નહીં થાય. અને એ કરિયાણું લેવા જવા મેં ને બૈરાનો કોમ આયા, અને એટલું શરમ આવતી હોય ને તો ઘરમાં તમે ઝાડુ પોતું કરવાના, પણ હું જાતે જ કરિયાણું જઈને લઈ આવું છું. અરે એ પોતે તું તો મને હું સમજી રાખ્યો છે, આ બધું કઈ મારે કામ કરવાનું હોય? આદમે કોઈ આ બધો કામ કરતો હોય? અલે એ એટલું જ થઈ ગયું. આ ક્યારના શું આદમી મંડી પડ્યા છો? આ બાજુવાળી ગાડી આદમી જુઓ, એક લોટો પોણી ભરવા નહીં દેતો, અને મારા ઘરમાં આ ચોથી પાડો નખાઈ ગયો છે. સારું હોરે અમે તો પાંડા જેવા તમારા જેવા છે ને, પાંડા જેવા જ બરાબર છે. બાજુવાળી જેવી પેલી કારી છે ને, એવી કોક મળે ને તમે એને પોણી હું, અમે તો એને પગે દબાઈ. અને હું બોલે અરે બાપા કશું નહીં બોલ્યો, મને તું શાંતિથી જીવા દે યાર, હું કોઈ લેવા નહીં જઉં બહાર. સારું, કશું વાંધો નહીં. તમારે ના લેવા જવું હોય તો હું એ લેવા નહીં જતી. અને હવે તો આજે ભોળું ભરવું હોય ને તો ભરજો, હું જોઉં છું કઈ માં તમને ભોળું ભરાઈ જાય છે. હેલો ફ્રેન્ડ, મારા કોમેડી વિડીયો ફ્રેન્ડ તમને કેવા લાગે છે? પ્લીઝ સારા લાગતા હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.